નમસ્કાર, હું ડૉક્ટર હરપ્રીત કૌર આપ સૌનું રામાનુજન કોલેજના રિસર્ચ ફિલોસોફીના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે પાછળના લેક્ચરમાં આપણે જોયું કે રિસર્ચ ફિલોસોફી શું હોય છે અને એના કયા કયા મહત્વપૂર્ણ વિભાવનાઓ હોય છે. હવે આપણે જોઈશું કે એના જે સ્તંભો હોય છે, પિલર્સ હોય છે, કયા કયા હોય છે. સૌથી પહેલાં આપણે એક વસ્તુ જે આપણે વિભાવનાઓ જોઈ હતી એ આપણે થોડુંક એનું ફરીથી એકવાર સમજી લઈએ. ઓન્ટોલોજી, એપિસ્ટમોલોજી અને એક્સિયોલોજી શું હોય છે. તો ઓન્ટોલોજી એટલે પંચીકરણ વિદ્યા, જેમાં આપણે એ સમજી શકીએ છીએ કે જે પણ સંશોધક હોય છે, જે પણ રિસર્ચર હોય છે, એની ધારણા શું છે કે આ જે દુનિયા છે એ કેવી રીતે કામ કરે છે. એ મારી ધારણા જુદી હોઈ શકે છે અને એક બીજા મનુષ્યની ધારણા જુદી હોઈ શકે છે. તો જ્યારે પણ આ સંશોધકની જે વાસ્તવિકતાનો સમજવાનો એક ધારણા હોય છે એને આપણે કહીએ છીએ ઓન્ટોલોજી, એટલે કે પંચીકરણ વિદ્યા. એપિસ્ટોમોલોજી એટલે જ્ઞાન મીમાંસા, એટલે કે મારો જે જ્ઞાન છે એ કેટલો સાચો છે, કે એનું સ્ત્રોત શું છે, સોર્સ ઓફ નોલેજ મારું શું છે. ધારો કે હું એક સંશોધક છું અને મેં કોઈ એક સંશોધન કર્યું, તો જે મને જ્ઞાન એમાંથી મળ્યું છે એ બધાને સ્વીકાર્ય છે કે નથી. એવું નથી કે બધા જ્ઞાન બધાને સ્વીકાર્ય હોવું જોઈએ, પણ જે જ્ઞાન મળે છે એનું સ્ત્રોત જાણવું અને એને માપવું કે કેટલું સાચું છે એ બહુ અનિવાર્ય થઈ જાય છે. તો એને આપણે એપિસ્ટોમોલોજી કહીએ છીએ. અને એ પણ આપણે એપિસ્ટોમોલોજીમાં એક વસ્તુ બીજી આપણને જોવાની બહુ અગત્યની છે કે જે જાણકાર હોય છે અને નોએબલ હોય છે, એટલે જે જાણી શકાય છે, એમાં એનું સંબંધ શું છે, એ બંનેના વચ્ચે જે સંબંધ હોય છે એ જાણવું પણ જરૂરી હોય છે. પછી ત્રીજી વસ્તુ છે એક્સિયોલોજી, એટલે મારો મૂલ્યનો અભ્યાસ. મૂલ્યો અને જે નીતિશાસ્ત્રો હોય છે, મારી કોઈ પણ હું રિસર્ચ કરું, સંશોધન કરું, તો એ સંશોધનની જો હું પદ્ધતિ કોઈ પણ અપનાવું, તો એ પદ્ધતિનો મારો નિર્ણય જ્યારે હું લઉં, તો મારા મૂલ્ય અને મારો નીતિશાસ્ત્રનો એના ઉપર કેટલો પ્રભાવ છે, કેટલો આભાર છે, એ જ્યારે આપણે ધ્યાનમાં રાખીએ તો એને આપણે એક્સિયોલોજી કહીએ. તો જે આ વિભાવનાઓ છે એનું આપણે ધ્યાનમાં રાખીને પછી આપણે ફિલોસોફી જોઈએ હવે કે કઈ કઈ ફિલોસોફી હોય છે. 4 પ્રકારની ફિલોસોફી હોય છે રિસર્ચ ફિલોસોફી. સૌથી પહેલાં પોઝિટિવિઝમ, પછી રિયાલિઝમ, ઇન્ટરપ્રિટિવિઝમ અને પ્રેગ્મેટિઝમ. હવે પોઝિટિવિઝમ એટલે એનો અર્થ આપણે સમજીએ તો એ સરળ અક્ષરમાં એને એવી રીતે કહી શકાય છે કે હકારાત્મક હોવું. કોઈ પણ વસ્તુ, કોઈ પણ સંશોધનમાં આપણે જ્યારે હકારાત્મક હોઈએ તો આપણે એને પોઝિટિવિઝમ કહીએ. વાસ્તવિકતાના પદાર્થો ઉપર જ્યારે આપણે કોઈ પણ રિસર્ચ સંશોધન કરીએ તો આપણે એને રિયલિઝમ રિસર્ચ કહીએ છીએ. અને એમાં પણ જ્યારે આપણે ક્રિટિકલ તરીકે એને જટિલ વાસ્તવિકતાનું આપણે અવલોકન કરીએ ત્યારે આપણે એને ક્રિટિકલ રિયાલિઝમ કહીએ છીએ. અને ત્રીજો જ એનો સ્તંભ છે એ છે ઇન્ટરપ્રિટિવિઝમ, એટલે કે અર્થઘટન. જુદા જુદા સામાજિક કલાકારો હોય છે, જુદા જુદા લોકો હોય છે, એ એક વસ્તુનો જુદી જુદી પ્રકાર જુદી જુદી પદ્ધતિથી અર્થઘટન કરી શકે છે. જે એ લોકોની માન્યતા હોય છે એ જુદી જુદી હોઈ શકે છે. તો આપણે એને કહીએ છીએ કે ઇન્ટરપ્રિટિઝમ, એટલે કે અર્થઘટન રિસર્ચ ફિલોસોફી. ચોથો છે પ્રેગ્મેટિઝમ, એટલે કે વ્યવહારિકતા એવી હોય છે કે આપણે કોઈ પણ વસ્તુને એકદમ નકારતા નથી. એટલે આપણે
હકારાત્મક પણ હોઈએ છે અને આપણે અર્થઘટન પણ કરીએ છીએ. તો જ્યારે આ બંને વચ્ચે કોઈ ફિલોસોફી આવે તો આપણે એને પ્રેગ્મેટિઝમ ફિલોસોફી કહીએ છીએ. અને પ્રેગ્મેટિઝમ જે ફિલોસોફી હોય છે એ એવી દલીલ કરે છે કે હું હકારાત્મક થઈને પણ અર્થઘટન કરી શકું છું, એટલે કે હું બંને વચ્ચે વ્યવહારિક રહીને પણ આ કોઈ પણ સંશોધન કરી શકું છું. તો આ છે 4 પ્રકારના સ્તંભો. હવે જે એપિસ્ટોમોલોજી છે, જ્ઞાન મીમાંસા છે, એની સ્થિતિઓ થોડીક જોઈ લઈએ. 3 પ્રકારની સ્થિતિઓ હોય છે. સૌથી પહેલાં છે ઓબ્જેક્ટિવિઝમ. મારું ઉદ્દેશ્ય શું છે? હું કોઈ પણ રિસર્ચ કરું તો મારું ઉદ્દેશ્ય એ રિસર્ચ કરવામાં અને જે પણ હું નવો જ્ઞાન લઉં એનો અર્થ કેવો છે અને એ સ્વતંત્ર રીતે હું એને કરી શકું અને મારો એને કરવાનો અર્થ જે છે, બહુ બધી વસ્તુ હોય છે જે અસ્તિત્વમાં હોય છે આ દુનિયામાં, તો આપણું ઉદ્દેશ્ય શું છે એ રિસર્ચ કરવાનો, એ સૌથી પહેલાં એની એક સ્થિતિ છે જ્ઞાન મીમાંસાની. બીજી એક સ્થિતિ છે કન્સ્ટ્રક્શનિઝમ. કન્સ્ટ્રક્શન એટલે કોઈ પણ પ્રકારની આપણે જ્યારે રચના કરીએ, એ રચના જ્ઞાન પર હોઈ શકે છે, રસી પણ હોઈ શકે છે, કોઈ પણ પ્રકારની જ્યારે આપણે રચના કરીએ તો એના ઉપર જ્યારે આપણે રિસર્ચ કરીએ, આપણે સંશોધન કરીએ તો આપણે એને કહીએ કે રચનાત્મક જ્ઞાન મીમાંસા છે. ત્રીજી હોય છે સબ્જેક્ટિવિઝમ, જેને આપણે કહીએ વ્યક્તિલક્ષી હોય છે. હવે વ્યક્તિલક્ષી એટલે કે જે પણ વસ્તુ હું કરું છું એ મારા સબ્જેક્ટિવિઝમ, હું એક વ્યક્તિ છું ને મારો વ્યક્તિલક્ષી જુદું હોઈ શકે છે ને તમારું જુદું હોઈ શકે છે, તો આપણે એને વ્યક્તિલક્ષી કહીએ છીએ. આનો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ હવે કે જે 2 ચરમસીમાઓ છે, એક તો એ ઓબ્જેક્ટિવિઝમ અને સબ્જેક્ટિવિઝમ. ઓબ્જેક્ટિવિઝમ એટલે ઉદ્દેશ્ય હોય છે અને સબ્જેક્ટિવિઝમ એટલે વિષય વસ્તુ હોય છે. તો એના આપણે ઉદાહરણ પણ થોડાક જોઈશું. જે પણ ઓબ્જેક્ટિવિઝમ રિસર્ચ ઉદ્દેશ્યનો, કોઈ પણ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે, હાસિલ કરવા માટે જ્યારે કોઈ રિસર્ચ કરે છે તો એને આપણે કહીએ છીએ કે ઓબ્જેક્ટિવિઝમ રિસર્ચ હતી. જે પણ ઓબ્જેક્ટિવિઝમ રિસર્ચ હોય છે એ જે રિસર્ચર હોય છે, સંશોધક હોય છે, એ પોતાની જાતને ડિટેચ કરી લે છે આખા વર્લ્ડથી. એટલે કે એ જે મારો પહેલો જ્ઞાન હતો એને મને આમાં ઇમ્પ્લાય નથી કરવું, એને મને આમાં નથી નાખવું, પણ હું ફરીથી નવા સિરેથી હું એક જ્ઞાનની ખોજ કરીશ. અને એ જો જ્ઞાનની હું ખોજ ત્યારે કરી શકું છું જ્યારે મારા પુરાવા હોય, જે મારું પહેલું જ્ઞાન હોય એને હું થોડુંક એનાથી અલગ થઈને વિચારું. કારણ કે જે મારી માન્યતા હશે કે ભાઈ આજે રસી છે એ જે ભારતમાં બનેલી રસી છે એ બહુ સારી નથી, તો ધારો કે મેં પહેલાંથી જ એવું માની લીધું છે, તો એના પછી જો હું એના ઉપર રિસર્ચ કરું, સંશોધન કરું, તો એના ઉપર હું નહીં કરી શકીશ. એટલે જ્યારે પણ આપણું ઉદ્દેશ્ય હોય છે એક, તો આપણે આપણું જે પાછલું જ્ઞાન હોય એને સાઈડ પર મૂકીને એનો નવો જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણે કોશિશ કરવી જોઈએ. હવે જ્યારે પણ આપણે ઓબ્જેક્ટિવિઝમ રિસર્ચનો સંશોધન કરીએ ત્યારે આપણે ક્વોન્ટિટેટિવ ડેટા, જે વિશે આપણે મેં કીધેલું કે નંબર્સ હોય, માત્રાત્મક સંશોધન હોય, તો એને ઓબ્જેક્ટિવિઝમમાં આપણે નાખી શકીએ છીએ. હવે ધારો કે મારે વંશવેલું માળખું જોવું હોય કોઈ પણ એક સંસ્થાનો, તો આપણે કોઈ પણ એક કંપનીનો, તો એ પણ ઓબ્જેક્ટિવિઝમમાં આવે. કારણ કે મારો ઉદ્દેશ્ય છે વંશવેલોનું માળખું જોવું, ઓર્ગેનાઇઝેશનલ હિરાર્કી જોવી. બીજું હોઈ શકે છે કોઈ પણ કામનું વર્ણન કરવું, એ મારું ઉદ્દેશ્ય છે. વર્ણન કરીને એનું સંશોધન કરવું એ મારું ઉદ્દેશ્ય છે, તો એ પણ આપણી ઓબ્જેક્ટિવિઝમમાં આવશે. પછી હોઈ શકે છે કે કોઈ પણ કંપનીની નીતિ હોય છે, તો નીતિઓનું જ્યારે હું વિશ્લેષણ કરું ત્યારે એને ઓબ્જેક્ટિવિઝમમાં કહી શકીએ છીએ. અને કોઈ પણ કંપનીનું સંસ્થાનું ઉદ્દેશ્ય શું છે, એ ઉદ્દેશ્ય જ્યારે હું એનું અવલોકન કરું તો એને હું કહું છું કે મારો ઓબ્જેક્ટિવિઝમ
રિસર્ચ છે. અને બીજો પ્રકાર જે હોય છે એ સબ્જેક્ટિવિઝમ હોય છે. એ છે સામાજિક વ્યવહાર ઉપર આધારિત, લોકોના મત ઉપર આધારિત. જ્યારે આપણે કોઈ પણ જ્ઞાન લઈએ તો આપણે એને સબ્જેક્ટિવિઝમ જ્ઞાન કહીએ છીએ. જુદી જુદી ઘટનાઓ ઉપર આધારિત હોય. તો એક વસ્તુની બહુવિધ જ્યારે વાસ્તવિકતા હોય ત્યારે એ સબ્જેક્ટિવ બની જાય છે કે આ સબ્જેક્ટિવ છે કારણ કે આ ઘટના આવી બનેલી. બીજું એવું કહી શકીએ છીએ કે કોઈ લોકોને બીજો ડોઝ રસીનો લીધો તો પણ કોવિડ થઈ ગયું કારણ કે એવી ઘટના થઈ, એટલે હવે એનો જે પરિવાર છે એ માને છે કે કોવિડની વેક્સિન આટલી અસરકારક નથી. પણ બીજા જે લોકો છે 100માંથી 90 લોકો એવા હશે જે લોકો સાજા થઈ ગયા હશે, તો એ લોકો એવું માને કે રસી બહુ જ કારગર છે. તો એટલે એક વસ્તુ ઉપર, એક વિષય ઉપર બહુવિધ વાસ્તવિકતાઓ હોઈ શકે છે. અને જ્યારે આ પ્રકારની વાસ્તવિકતા હોય છે ત્યારે આપણે એને સબ્જેક્ટિવિઝમ કહીએ છીએ. અને જ્યારે આપણે સબ્જેક્ટિવિઝમ રિસર્ચ કરીએ, સંશોધન કરીએ, ત્યારે આપણે ગુણાત્મક ના ડેટાઓનો પ્રયોગ કરીએ છીએ. ગુણાત્મક એટલે એનો કોઈ નંબર ના હોય, એના ગુણ હોય. ધારો કે મેં વંશવેલો માળખું જોયું, ઉદ્દેશ્ય મારો એ હતું, પણ આવું વંશવેલો માળખું શું છે, એના પછાડી એનો રીઝન શું છે, જ્યારે હું આવું કેમ છે એનો જવાબ જ્યારે હું આપું તો એ હોય છે સબ્જેક્ટિવિઝમ. જ્યારે કે ધારો કે મારે કામનું વર્ણન મેં લીધું, તો જોબ ડિસ્ક્રિપ્શનનું મેં ડિસ્ક્રિપ્શન લીધું, તો એ મારું ઉદ્દેશ્ય, એ મારો ઓબ્જેક્ટિવ છે. પણ એ સબ્જેક્ટિવ ક્યારે બને? જ્યારે હું એ જાણવા માટે પ્રયત્ન કરું કે આ જે જોબ છે, આ કામ છે, એ મારી પ્રતિભા ઉપર શું થાય છે કે નહીં થાય, કેટલો અસરકારક હું કામ કરું, તો એને આપણે કહીએ સબ્જેક્ટિવિઝમ. ધારો કે એક કંપનીનું નીતિ હું જોઉં, તો એને આપણે કહીએ કે ઉદ્દેશ્ય છે. પણ એ કંપનીની એ નીતિ કેમ છે, જ્યારે હું એનો અર્થ સમજવાની કોશિશ કરું તો ત્યારે આપણે એને કહીએ સબ્જેક્ટિવિઝમ. હવે પોઝિટિવિઝમ જે ફિલોસોફી છે, એક ફિલોસોફી હતી સંશોધનની સૌથી પહેલી હકારાત્મકતા. હકારાત્મકતા એટલે જ્યારે પણ હું કોઈ સંશોધન કરું ત્યારે મારો જે માનસિક સ્થિતિ છે એ હકારાત્મક હોવી જોઈએ કે હા, આનું અસર થશે. અને એ કેવી રીતે ખબર પડશે? જ્યારે હું વ્યક્તિગત અર્થઘટન કરીને કોઈના ઉપર વિશ્લેષણ કરું ત્યારે મને ખબર પડશે કે આ પોઝિટિવિઝમ ટાઈપની ફિલોસોફી છે. જ્યારે આપણે પોઝિટિવિઝમ ટાઈપની રિસર્ચ ફિલોસોફી કરીએ હોય તો એમાં આપણે આંકડાકીય વિશ્લેષણ કરીએ છીએ, જેમ કે ટી ટેસ્ટ લગાવીએ, એફ ટેસ્ટ લગાવીએ, અનોવા લગાવીએ. તો એને આપણે જ્યારે એનું આપણે નિર્ણય લઈએ, જ્યારે એનું આપણે આઉટકમ ખોજવાની કોશિશ કરે તો એને આપણે આંકડાકીય વિશ્લેષણ કહીએ છીએ. હવે જ્યારે પણ આપણે પોઝિટિવિસ્ટ રિસર્ચ કરીએ તો એની વેલિડિટી અને રિલાયબિલિટી, એનું જે રિઝલ્ટ છે એ માન્ય હોવું જોઈએ અને વિશ્વસનીયતા હોવી જોઈએ એમાં. અને એ જે પણ મારું રિઝલ્ટ આવે છે, જે પણ મારો નિર્ણય આવે છે મારી સંશોધનનો, એ બહુ જ સચોટ હોવું જોઈએ. અને એને માપવા માટે મારું એક ઉદ્દેશ્ય, એના ઉપર મારું એક સૌથી પહેલાં ઉદ્દેશ્ય હોવું જોઈએ, કારણ કે એ પોઝિટિવિસ્ટ છે. અને જે પણ મારું નિર્ણય આવ્યું છે, જે પણ મારું રિસર્ચનું સંશોધનનું આઉટપુટ આવ્યું છે, એ માન્ય અને વિશ્વસનીય હોવું જરૂરી છે. કારણ કે જો એ વિશ્વસનીય નહીં હશે તો એ માન્ય પણ નહીં હશે. અને હવે આપણે કંઈક સિદ્ધાંતો હોય છે એ જોઈ લઈએ કે જ્યારે પણ આપણે પોઝિટિવિસ્ટ રિસર્ચ કરીએ, સકારાત્મકતાનો ઉપયોગ કરીને કોઈ પણ સંશોધન કરીએ તો એનો કયા કયા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવું છે. સૌથી પહેલાં કે જે પણ મારી સંશોધન છે એ મને લોકોને સમજાવવા માટે અને આગાહી કરવા માટે એનો પ્રયોગ હું કરી શકું છું. અને જ્યારે પણ મેં પોઝિટિવિસ્ટ રિસર્ચ કરી છે, સકારાત્મક રિસર્ચ કરી છે, તો બધા લોકો એ લોકોને માને, બધા લોકો મારી રિસર્ચનો જે આઉટપુટ છે, નતીજો છે, નિર્ણય છે, એને માને.
પછી જે મેં રિસર્ચ કરી છે એ પ્રયોગમૂલક હોવી જોઈએ. ધારો કે હું કહું કે આપણે ગિલોય ખાઈએ તો આપણને કોવિડ નહીં થશે, પણ આ હું કેવી રીતે કહી શકું છું? જ્યારે હું એનું પ્રયોગ કરું, હું 100 લોકો લઉં, 5000 લોકો લઉં અને એ લોકોને રોજ સવારે ગિલોય આપું અને પછી હું એ લોકોનું અવલોકન કરું, વિશ્લેષણ કરું કે ભાઈ એ થાય છે કે નહીં થાય, તો એને કહેવાય આપણે પ્રયોગ કર્યો છે. તો જ્યારે પણ આપણે કોઈ અવલોકન કરીએ પ્રયોગ કરીને, તો આપણે એને સકારાત્મકતાના દાખલા ઉપર લઈ શકીએ છીએ. અને પૂર્વધારણા હોવી જરૂરી છે, જેવી રીતે કે હાઇપોથેસિસ એટલે પૂર્વધારણા, કે મારી પૂર્વધારણા એ છે કે જે લોકો પણ વિટામિન સી કે મલ્ટીવિટામિન ખાતા હશે અને જે લોકો રોજ ડેલી કસરત કરતા હશે તો એ લોકોને COVID-19 થવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તો એ પણ એક પ્રકારની મારી પૂર્વધારણા છે. અને મારી પૂર્વધારણા કેવી હોવી જોઈએ? એ પૂર્વગ્રહ વગર, એટલે કે કોઈ પણ બાયસનેસ નહીં હોવી જોઈએ મારા મગજમાં કે ભાઈ આ ભારતની વેક્સિન છે તો આ વેક્સિન બરાબર નથી અને જો આપણે ઓક્સફોર્ડની વેક્સિન લઈએ તો એ વધારે કારગર છે. એવી પૂર્વગ્રહ કોઈ પણ દિવસે કોઈ પણ રિસર્ચના પૂર્વધારણામાં નહીં હોવી જોઈએ. અને પછી આપણે એના સંશોધનનો તારણો નો અવલોકન કરીએ ત્યારે આપણે એક નિર્ણય પર પહોંચીએ, અને જે આપણને નિર્ણય મળે છે એ આપણે સકારાત્મકતાનો, રિસર્ચનો, સંશોધનનો નિર્ણય, આઉટપુટ કહી શકીએ છીએ. પછી હોય છે પોઝિટિવિઝમમાં કયા કયા ક્વેશ્ચન્સ, કયા કયા પ્રકારના સવાલ હોઈ શકે છે. સૌથી પહેલાં જ્યારે વોટ, COVID-19 શું છે, તો એક એ પોઝિટિવિસ્ટ રિસર્ચ હોઈ શકે છે. હાઉ મચ એટલે કેટલા ટકા લંગ્સમાં ઇન્ફેક્શન હશે તો આપણે કોવિડ પોઝિટિવ હોઈ શકીએ છીએ, એ પણ એક પ્રકારની પોઝિટિવિસ્ટ રિસર્ચ હોય છે. જ્યારે પણ બે વસ્તુ વચ્ચે આપણે સંબંધ ખોજીએ, એટલે જોઈએ કે કયો સંબંધ છે આમાં, તો પણ એ પોઝિટિવિસ્ટ રિસર્ચ હોય છે. એક વિષયનો બીજો વિષય ઉપર શું અસર પડે છે, જ્યારે આપણે એ જોઈએ તો પણ આપણે એને પોઝિટિવિઝમ ફિલોસોફી કહી શકીએ છીએ. અને જ્યારે પણ આપણે કોઈ પૂર્વધારણા ઉપર રિસર્ચ કરીએ, સંશોધન કરીએ, કે મારો હાઇપોથેસિસ એ છે કે જે લોકો પણ રેગ્યુલર હાથ ધોય છે અથવા તો સેનેટાઈઝ કરે છે એ લોકોને કોવિડ ઓછું થાય છે, તો એ શું હોય? એ મારી પૂર્વધારણા હોય. તો જ્યારે પણ હું કોઈ પૂર્વધારણા ઉપર રિસર્ચ કરું ત્યારે પણ હું એને પોઝિટિવિઝમ રિસર્ચ કહી શકું છું. થોડાક બીજા ઉદાહરણ આપણે લઈએ કે ધારો કે મારો રિસર્ચનો, સંશોધનનો ટોપિક શું છે, વિષય શું છે, કે આર્થિક સંકટ 2009 અને 2007માં જે આર્થિક સંકટ થયો હતો એનો NSEની લિસ્ટેડ કંપની ઉપર કેટલો પ્રભાવ પડે છે, જે અગર હું એ સ્ટડી કરું તો એને હું એક પોઝિટિવિઝમ રિસર્ચ ફિલોસોફી કહી શકું છું. બીજું, આપણે કોઈ અભ્યાસ કરીએ તો એક કહીએ, અને એક વિશ્લેષણ કરીએ જ્યારે આપણે એનાલિસિસ કરીએ. ધારો કે વિદેશી રોકાણનો ભારતના વિકાસ દર ઉપર કેટલો અસર છે, એ આપણે જ્યારે પણ ગોતવાની કોશિશ કરીએ તો એને આપણે કહીએ છીએ કે એ એક પ્રકારનું વિશ્લેષણ છે. અને એ જે વિશ્લેષણ છે, એ જે સંશોધન છે, એ પોઝિટિવિઝમ રિસર્ચ ફિલોસોફીનો પ્રકાર છે. તો આ હતું એક પોઝિટિવિઝમ રિસર્ચ ફિલોસોફી ઉપર ચર્ચા. હવે આપણે બીજા લેક્ચરમાં જોઈશું કે બીજા જે 3 પ્રકારના રિસર્ચ ફિલોસોફી છે એ કઈ કઈ પ્રકારની હોય છે. આભાર.